સૂર્યદેવાય નમઃ. સૂર્ય દેવતાને નમસ્કાર સાથે આપણે આજે આપણા નવા વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. તો તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. અમે ક્યાં જઈ રહ્યા છીએ એ તમને થંબનેલ ઉપરથી ખબર પડી જ ગઈ હશે. અમે લોકો આજે સવારે વહેલા 7 વાગે નીકળી પડ્યા છીએ આ રોડ ટ્રીપ ઉપર. આઈ હોપ કે તમને બધાને આ રોડ ટ્રીપમાં ખૂબ જ મજા આવશે અને તમને નવી નવી વસ્તુઓ જાણવા મળશે. આ વિડીયોમાં હું તમને માઉન્ટ આબુમાં આવેલા જોવાલાયક સ્થળોની માહિતી આપવાની છું. અને જો તમે પણ માઉન્ટ આબુમાં 2 દિવસની ટ્રીપનું પ્લાન કરી રહ્યા હોય તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે. આ રોડ ટ્રીપ ગાંધીનગરથી માઉન્ટ આબુ સુધીની છે. અત્યારે અમે લગભગ વિસનગર પહોંચવા આવ્યા છીએ અને આ વિસનગરના તમને સુંદર મજાના ખેતરો દેખાઈ રહ્યા છે. ત્યાંથી અમે પહોંચ્યા આગળ ખેરાલુ ગામમાં, જ્યાં પાર્થભાઈની સાસરી છે. ત્યાં અમે સરસ મજાનો નાસ્તો કર્યો અને ત્યાં નાસ્તો કરીને પછી અમે આગળ નીકળ્યા અંબાજી જવા માટે. હવે આપણે પહોંચી ગયા છીએ અંબાજી, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અને આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. અહીં મા અંબાની પૂજા યંત્ર સ્વરૂપે કરવામાં આવે છે. અહીં માતા સતીનું હૃદય પડ્યું હતું, તેથી તેનું અનેરું મહત્ત્વ છે. ત્યાંથી અમે દર્શન કરીને પછી આગળ વધ્યા આબુ રોડ જવા માટે. આબુ રોડથી નાનો એવો બ્રેક લઈને હવે આપણે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ તરફ. માઉન્ટ આબુનો આ રોડ ખૂબ જ સુંદર, વાંકાચૂકી અને પહાડીઓથી ઘેરાયેલો છે. તો ચાલો એની મજા માણીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોટલ પર. તો તમને આ હોટલની નાની એવી ઝલક આપી દઈએ અને પછી આપણે થોડો આરામ કરીને નીકળીશું માઉન્ટ આબુની સફરે. તો ચલો જઈએ. ખૂબ જ સરસ રૂમ છે અને હોટલ પણ ખૂબ સરસ છે. એની તમારે બધી જ માહિતી જોઈતી હોય તો તમે KRP બ્લોગ્સમાં જઈને જોઈ શકો છો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી તમને માહિતી મળી જશે કે કઈ રીતે બુક કરવી હોટલ અને શું ચાર્જિસ છે. દર સૂઈ ગયો છે તો અમે રૂમ પર જ મંગાવીને જમી લીધું. દર્શન મૂકીને આવ્યા. દર્શન ઘરે અમે બહાર રખડવા આવી ગયા. પપ્પાનું અમે બેસાડીને આવ્યા ત્યાં હોટલ ઉપર થોડો આરામ કરીને હવે આપણે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુને એક્સપ્લોર કરવા. તો આજની આપણી આ સફર સ્ટાર્ટ થઈ ગઈ છે.
જે આજના આપણે પ્લેસ જોવાના છે તે માઉન્ટ આબુમાં 1.5 કિલોમીટરની અંદર જ ફેલાયેલા છે. તો બાય વોક તમે આ બધા જ પ્લેસો વિઝિટ કરી શકો છો. આજની આપણી આ સફરમાં લિસ્ટમાં છે રઘુનાથજી ટેમ્પલ, સનસેટ પોઈન્ટ, નખી લેક અને નખી લેકની આજુબાજુનું જે માર્કેટ છે તે બધું આજે એક્સપ્લોર કરવાના છીએ. તો તમને ખૂબ જ મજા આવશે. તો ચલો આજની સફર આપણે સ્ટાર્ટ કરીએ. ચાલતા ચાલતા આપણે હવે પહોંચી ગયા છીએ રઘુનાથજીના ટેમ્પલના પ્રવેશ દ્વાર પર. તો ચલો અંદર જઈએ અને જોઈએ કે મંદિર કેવું છે. આ જે રઘુનાથજીનું મંદિર છે તે ભારતમાં 2 જગ્યાએ આવેલું છે. એક કાશ્મીરમાં આવેલું છે અને એક બીજું છે આ રાજસ્થાનમાં. રાજસ્થાનમાં આવેલું આ રઘુનાથજીનું જે મંદિર છે તે રામ ભગવાનને સમર્પિત છે. અને આની જે કોતરણીની શૈલી છે તે રાજસ્થાની અને મુઘલ શૈલી બંને મિક્સ શૈલીમાં હોય એવું માનવામાં આવે છે. તો ચલો આપણે મંદિરને અંદર જઈને એક્સપ્લોર કરીએ અને એની વિશેષતા વિશે જાણીએ. મંદિરની અંદર ખૂબ જ શાંતિ છે અને અહીંયા ખૂબ જ મજા આવી રહી છે. મંદિરની જે દ્વાર છે તેની પાસે આ ફણસનું ઝાડ છે. આનો ઉપયોગ શાક બનાવવા માટે થતો હોય છે. અને જે મંદિરના પાછળના ભાગમાં આ રીતે અંજીરનું ઝાડ છે. હવે આપણે પહોંચી ગયા છીએ નખી લેક અને ત્યાં આપણે કરવાના છીએ બોટિંગ. તો ચલો જઈએ.
હવે આપણે લોકો જઈ રહ્યા છીએ સનસેટ પોઈન્ટ તરફ. જે સનસેટ પોઈન્ટ છે તે જોવા માટેનો ચાર્જિસ છે 130 રૂપિયા પર પર્સન. આ રીતે તમે હાટ લારીમાં પણ બેસીને જઈ શકો છો. અમે તો ખૂબ જ ભાગીને જઈ રહ્યા છીએ, કેમ કે અત્યારે 7 વાગી ગયા છે અને 7:30 સુરત દાદાને આથમવાનો ટાઈમ છે. તો ચલો ત્યાં જઈને તમને વ્યૂની મજા માણો. Honest. હવે અમે લોકો જઈ રહ્યા છીએ રૂમ પર. આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ત્યાં સુધી મળીએ નવા વ્લોગમાં.